આજે આપણે લઈને આવ્યા છીએ એર પ્રેશર વોશિંગ મશીન મોટર કે જેને તમે ચાર્જેબલ કે કોઈ જગ્યાએ તમારે લાઇટની જરૂર ના પડે, ચાર્જિંગથી થાય. પ્રેશર જે પ્રોફેશનલ જે કાર વોશ કરતા હોય એવું પ્રેશર કરે છે. આમાં 2 બેટરી આવે છે, 48 વોટની 2 બેટરી ભેગી આવશે. જો 2 બેટરી આવશે. હવે કઈ રીતે મેન્યુઅલી સેટ કરવાનું છે તમને બતાવું. ઝૂમ કરી દે. આ પહેલા લગાવી દેવાનું. થઈ ગયું. આ રેગ્યુલર પાણી માટે અને એક બીજું આવે છે આવડું. આને ફોગ લગાવવા માટે, જે શેમ્પુ વાળું પાણી નાખે ને એના માટે. એનું ચાર્જર ભેગું આવે છે. એને હાચવા માટે કેરી બેગ આવે છે અને આ શેમ્પુ ભરવા માટે. આ કોઈ પણ પાણી હોય કોઈ પણ જગ્યાએ તમને એમ લાગે કે અહીંયા પાણી છે, આ વાલ બુડે એવું હોય એવી જગ્યાએ મૂકી દેવાનું એટલે પાણી ચાલુ. આને લગાવી દેવાનું આની અંદર. ભરતો હોય ડોલ. જો આ થઈ ગયું. હવે આપણું રેડી. આ બેટરી આવે છે, બેટરી લગાવી દઈશું. આ થઈ ગઈ લોક. હવે કાર વોશ કરવા માટે રેડી થઈ ગયું. હવે આપણે પાણી મંગાવી લેવી. પાણીથી કેવું પ્રેશર આવે છે એ આપણે હવે આખા વિડીયોમાં જોઈ. જો આને આપણે નાખી દીધું ડોલમાં. આટલું જ પાણી છે. લઈને આવ્યા, ડોલમાં મૂકી દીધું. જો કેટલા પ્રેશરથી થતું છે. આ નોર્મલ પ્રેશરથી આ જો જે ધૂળ નીકળે ને જો ઝૂમ કરજો. પ્રેશર ઘણું આવે. આની બેટરી બેકઅપ એટલી બધી છે કે ખાલી એક જ સિંગલ ચાર્જમાં એક આખી ગાડી ધોવાઈ ગઈ. અને હજી બેટરી તો ચાલુ જ છે. જો એટલે બેટરી બેકઅપ બહુ સારું છે. એક બેટરીમાં તમારે 2 ગાડી ધોવી હોય ને તોય ધોવાઈ જાય. આપણે બાબુભાઈ છે જેમને એડવર્ટાઈઝ માટે મારી ગાડી ફ્રીમાં ધોઈ આપી છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર મારી ગાડી ધોઈ આપવા માટે. અને જો એમને એવું લાગતું જ આપણે 300 રૂપિયા તમારે ગાડી ધોવાના ચાલે છે એ દઈ દેવાના હે. એમને એમ થાય ને મેં આટલી બધી મહેનત કરીને મને રૂપિયો ના મળ્યો એટલે આપણે 300 રૂપિયા દેવાના ફરજિયાત. 300 રૂપિયા ન હોય ભાઈ. કેટલા રૂપિયા લેવા? તારો અંદર અવાજ જ ના આવતો, હું બોલવી જવા દઉં. હા ભાઈબંધ. હવે જો